નમસ્તે, હું ડૉક્ટર દુષ્યંત પટેલ. આઈ એમ ધ યુનિટ હેડ ફોર ધી વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ. અશોક ગોંદિયા NM વિરાણી સંચાલિત આપણી વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટે આજે એક અગત્યનું સોપાન હાસિલ કર્યું છે, જેમાં આપણે રાજકોટ અને આજુબાજુની ગુજરાતની જનતા માટે રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનું અનાવરણ કર્યું છે. રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર એ એક કેન્સરની એક ટ્રીટમેન્ટનો ભાગ છે, જેમાં કેન્સરમાં પૂર્ણ તરીકેથી કીમોથેરાપી, ઓન્કો સર્જરી એટલે કેન્સર રિલેટેડ સર્જરી અને હવેથી રેડિયેશન સર્જરી પણ આપણે ત્યાં થશે. તો આ ત્રણ સિવાય ફિઝિયોથેરાપી, સાયકોલોજીની રિલેટેડ ટ્રીટમેન્ટ અને એના સિવાયનું પ્લાસ્ટિક સર્જરી અને રિહેબિલિટેટિવ જે કમ્પોનન્ટ છે તેની સાથે કેન્સર રિલેટેડ આખું કમ્પોનન્ટ આપણું પૂરું થશે. આ અનાવરણની સાથે સૌરાષ્ટ્રની જનતાને આપણે બહુ અગત્યનો સંદેશ આપવા માગીએ છીએ, જેમાં એમણે એમની સ્વાસ્થ્ય રિલેટેડ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને યોગ્ય સમયે વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરવાથી અહીંના અમારા ડૉક્ટર્સ એમનું તાત્કાલિક નિદાન કરશે. નિદાન રિલેટેડ સારામાં સારી સારવાર ચાલુ કરી શકાશે અને સારવાર પછી પાછું એમના જીવનમાં ઝડપથી પુનઃસ્થાપિત થઈ શકે તેના માટેની બધી કાળજીઓ આપણી સાથે છે. આ કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરની સાથે આપણે કેન્સર સિવાયની જે પણ સ્પેશિયાલિટી છે, જેમ કે કાર્ડિયાક સાયન્સીસ છે, જેમાં પ્લાસ્ટિક અને બાયપાસ સર્જરીઝ છે. આ સિવાય ન્યુરોલોજી છે, જેમાં ન્યુરો સર્જરી છે, ન્યુરો ઇન્ટરવેન્શન છે, સ્ટ્રોક રિલેટેડ ટ્રીટમેન્ટ છે. ક્રિટિકલ પેશન્ટોની સારવાર આપણે કરતા હોઈએ છીએ, જેમાં ICU રિલેટેડ કેર આપતા હોઈએ છીએ. નેફ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, જેમાં આપણે પેટ અને આંતરડાના રોગ રિલેટેડ બધી સારવાર કરતા હોય છે. આ બધા ડૉક્ટરો જે આપણા મોર દેન 50 ફૂલ ટાઈમ ડૉક્ટર્સ છે, તેમની સાથે એક કોમ્પ્રિહેન્સિવ સેન્ટર બનાવી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રની જનતાને આ હજુ વધારે સારી રીતે આપણે સર્વ કરી શકીએ તેનું એક નાની મુહિમ સાથે આપણા MD મેડમ જહાપિયા ખોરાકીવાળા અને આપણા જે મુંબઈથી પધારેલા મુખ્ય મહેમાનો સાથે આ સેવા સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરવા મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે. થેન્ક યુ.